હેલો મિત્રો, તમે બધા જ મારા ઇન્સ્ટાગ્રામ આઈડીના વિડીયો જોતા હશો. હું કેટલી મોજ કરું છું, કેટલી મસ્તી કરું છું. તમને બધાને ખબર જ હશે કે હું કેટલી ખુશ રહું છું. તો એની જ એક વાત કહું. મારું આવી સ્ટાઇલ છે કે મને હાથમાં પહેરવું હોય, કાનમાં પહેરવું હોય, કે સાડી પહેરવી હોય, કે ડ્રેસ પહેરવો હોય, જે બી પહેરવું હોય, મારી ઈચ્છા હોય, મારું મન હોય તો હું પહેરું, નહીં તો ના પહેરું. તો એમ જ હું નીચે હમણાં 2 દિવસ પહેલાં નીચે હતી તો મને એક બેન હતા, એમને હું બહુ ખુશ હતી. એક બીજા બેન હતા, એમને સાડી પહેરી હતી ને ખુલ્લા વાળ રાખીને આવ્યા હતા અને મસ્ત લાગતા હતા. તો મેં એમની તારીફ કરી અને અમે બંને એ યુપી બિહાર સાઈડના હતા. તો મેં તરત જ મારા મનમાં ગીત આવ્યું, મેં ગીત ગાયું. અમે બંને ખુશ હતા, એટલા ખુશ હતા. તેમાં એક ત્રીજી બેન હતી, એને જેલેસી થઈ હતી અને મને તરત જ મારા હાથમાં જોયું અને પૂછ્યું લીધું કે કેમ તમે તો બંગડી નહીં પહેરતા, આમ નહીં પહેરતા. પછી મેં કીધું ના, મારી ઈચ્છા હોય, મારું મન હોય તો પહેરું, ના મન હોય તો ના પહેરું. હું પહેરું છું, બધું જ પહેરું છું, પણ મારું મન હોય તો પહેરું છું. તો એમને મને કીધું કે ના, અમારામાં તો અપશુકન ગણાય કે આવું કંઈ ના પહેરીએ તો આમ તેમ. તો મેં એમને કીધું અપશુકન થતું જ હોય ને તો મારે તો અપશુકન કરીને જ જોવું, કેવું રીતે થાય અપશુકન. હું તો અપશુકન કરીને જ જોઈશ કે ખરેખર અપશુકન થાય છે કે પછી હવાઈ વાતો છે બધી. એટલે મેં એમને એવી રીતના જવાબ આપ્યો. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, મસ્ત મજા કરીએ છીએ, મોજ કરીએ છીએ, મસ્તી રહીએ છીએ, ત્યારે આપણી મોજ જોઈને, આપણી ફ્રીડમ જોઈને લોકોને જેલેસી થાય છે ને લોકો એમ વિચારે છે કે અરે અમે આટલી બધી ઝંઝાટ લઈને બેઠા, આટલું બધું લઈને બેઠા, આટલા બધા પૈસા કમાઈએ, આટલું સ્ટેટસ છે અમારું, તો પણ અમે ખુશ નહીં રહી શકતા. અને આ બેન આવી રીતે કેવી રીતે ખુશ રહી શકે છે? એ બી આટલા બધા ખુશ. મારી જે હેપીનેસ છે ને એ જોઈને લોકોને એટલી જેલેસી થાય છે કે પછી કંઈનું કંઈ કમેન્ટ કરી જ દે છે. એટલે હું બધાએ એ લોકોને કહું છું કે હેપીનેસ એમને એમ નથી આવી. બહુ બધા દુઃખ સહન કર્યા છે, બહુ બધું ઇનર વર્ક કર્યું છે, પછી આવી છે હેપીનેસ. મારી જે અંદરથી જે ખુલ્લીને હસવું આવે છે ને એમને એમ નથી આવતું. એના માટે ઇનર વર્ક કરવું પડે, એના માટે બહુ સંઘર્ષ કરવો પડે. તમે પણ કરો, સંઘર્ષ કરો. ઘણા લોકો માઇન્ડથી કામ કરતા હોય છે, ઘણા લોકો દિલથી કામ કરતા હોય છે. હું દિલથી કામ કરવાવાળી છું. હું જે પણ કરું એ હું મારા મનથી કરું છું. મને ખુશી દેખાય એમાં કરું છું. એ ખુશી પછી છોકરાઓમાં બી હોઈ શકે, નાના નાના છોકરાઓ રમતા હોઈ શકે, અને એ ખુશી પછી અલગ અલગ દિશાઓમાં બી હોઈ શકે. એ મને ડર નથી લાગતો. પછી હું એ કરી જ દઉં છું. જેમ કે કંઈ પણ હોય, અને મારા ચહેરા પર હંમેશા ખુશી જ દેખાશે તમને. એટલે હું વિચારું છું કે ઓલરેડી દુનિયામાં ઘણા લોકોના ચહેરા જોઉં છું ને, ઉતરેલી કઢી જેવા જ હોય એ લોકોના ચહેરા. એ લોકો ગમે તેટલું બી એમને મળી જાય ને તો એ લોકો ખુશ નહીં હોતા. અને આમ સ્માઇલ અને ઘણીવાર તો લોકો ફોટા પડાવતા હોય ને, મારે કહેવું પડે પ્લીઝ સ્માઇલ તો કરો, સ્માઇલ. મારા જે સર્કલમાં લોકો છે એમને કહેવું પડે કે પ્લીઝ સ્માઇલ કરો, ત્યારે એ લોકો થોડી સ્માઇલ કરે. એટલે જ્યારે એ લોકોને મારા ખુલ્લા બધા દાંત દેખાતા હોય ને એમને એમ થાય આ પાગલ છે, આ તો ગાંડું છે, આમ છે. હું કહું તમારે જે સમજો સમજો. હું ખુશ છું, મને ખબર છે મને કેવી રીતનું ખુશી થાય, કેવી ખુશી થાય. એટલે મને કાંઈ ફરક નહીં પડતો. તમારે જે વાતો કરવી હોય, જે કહેવું હોય કહો. મારી ખુશી તો વધતી જ જશે. એમ હું ખુશ હોઉં કે દુઃખી હોઉં મને ખબર હોય છે. એ લોકોને ખબર બી નહીં કે એ લોકો આવું ઉતરેલું કઢી જેવું મોઢું લઈને કેમ ફરે છે. એટલે હું ધરતી પર બોજ બનવાની માંગતી, હું ધરતી પર હેપીનેસ ફેલાવવા માંગુ છું. ધન્યવાદ.